श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्री मदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। આજે 20મા બેઠકજી કોકિલાવનના બેઠકજી આ સ્થાન પર મહાપ્રભુજીએ પારાયણ કર્યું છે અને અહીં 1 માસ સુધી બિરાજ્યા હતા. આ સ્થાન પર વિષ્ણુ સંપ્રદાયના એક આચાર્ય મહંત રહેતા હતા. એમનું નામ હતું ચતુરાનાગા. એમના 1000 સેવકો હતા અને એ ચતુરાનાગા પોતાના 1000 સેવકોને લઈને મહાપ્રભુજી પાસે આવ્યા અને વિનંતી કરી કે આપ મારા બધા સેવકોને ભોજન કરાવડાવો. તરત જ મહાપ્રભુજીએ હા પાડી અને 5 સેર દૂધ મંગાવ્યું. કૃષ્ણદાસ મેઘન લઈ આવ્યા અને વાસુદેવ છકડાએ એમાંથી ખીર સિદ્ધ કરી અને જે વાસણમાં ખીર સિદ્ધ કરી હતી એના ઉપર મહાપ્રભુજીએ પોતાની એક દ્રષ્ટિ નાખી અને એને અક્ષય બનાવી દીધું અને પછી કહ્યું કે આવો બધા પધારો ભોજન કરવા આમંત્રણ આપ્યું. અને બધા 1000 સેવકોએ ધરાઈ ધરાઈને આખો પ્રસાદ ગ્રહણ કર્યો પણ એ પ્રસાદી ખૂટી નહીં. અને પછી એ વાસણમાંથી જ્યારે બીજા વાસણમાં એ ઠાલવી દીધું ત્યાર પછી એ ઘટી ગઈ. આ ચમત્કાર જોઈને ચતુરાનાગા એમના શરણમાં આવ્યો અને કે વિનંતી કરી મને આપના સેવક બનાવો. મહાપ્રભુજીએ કહ્યું કે નહીં, મારો પૌત્ર ગોકુલનાથજી તમને સેવક બનાવશે, એના શરણમાં આપ જજો. અને આજે પણ ત્યાં ગોવિંદ કુંડ ઉપર આ ચતુરાનાગાની સમાધિ આપણને જોવા મળે છે. અહીંથી આગળ બચ્છવનના બેઠકજી આવે છે પણ આ બચ્છવનના બેઠકજીનું ચરિત્ર બેઠક ચરિત્રમાં નથી. પણ મહાપ્રભુજીએ જે વનયાત્રા કરી હતી એની જે પ્રાચીન પ્રતો છે એની અંદર આનો ઉલ્લેખ છે. અને આ સ્થાન પરથી બ્રહ્માજીએ બધા વાછરડાનું હરણ કર્યું હતું. આ જે પ્રસંગ ભાગવતજીમાં આવે છે એ આ સ્થાન પર બન્યો હતો. એના પછીના બેઠકજી છે 21મા બેઠકજી ભાંડીરવનના બેઠકજી. આ સ્થાન પર મહાપ્રભુજી 7 દિવસ બિરાજ્યા હતા અને માધવ સંપ્રદાયના જે સ્વામી હતા વ્યાસતીર્થ એ પોતાનો મઠ બનાવીને ત્યાં રહેતા હતા અને એમને સમાચાર મળ્યા કે મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે. એટલે એમણે આવીને મહાપ્રભુજીને વિનંતી કરી કે આ મારા મઠની સમૃદ્ધિ આપ ભોગવો, આપ મારું આ મઠનું સ્થાન ગ્રહણ કરો. મહાપ્રભુજી મૌન રહ્યા અને પછી રાતના મહાપ્રભુજી એ જે મૌન રહ્યા એમનો કોઈ ઉત્તર નહીં, એનો પ્રત્યુત્તર એટલે કે રાતના વિષ્ણુદૂતો ત્યાં આવ્યા અને વિષ્ણુદૂતોએ આ વ્યાસતીર્થને માર માર્યો. એણે જે અપરાધ કર્યો હતો મહાપ્રભુજીને આ સમૃદ્ધિ ભોગવવા માટેની વિનંતી કરી હતી એના દંડ સ્વરૂપે એને માર માર્યો. ત્યારે એણે પોતાનો અપરાધ સમજાયો અને એણે ક્ષમા માંગી. અને મહાપ્રભુજીએ દામોદરદાસને પોતાના અલૌકિક પૂર્ણ પુરુષોત્તમના દર્શન આ સ્થાન પર જ કરાવ્યા હતા. ત્યાર પછીના 23મા બેઠકજી સોરમજીના બેઠકજી. આ સ્થાન પર પણ પારાયણ તો દરેક સ્થાન પર કરેલું જ છે. અને કૃષ્ણદાસ મેઘનના બાલ્યાવસ્થાના જે વિદ્યાગુરુ હતા કેશવાનંદ, એમના ઘેરે પધારવા માટે એણે વિનંતી કરી હતી પણ દરેક વખતે મહાપ્રભુજી મૌન રહ્યા હતા. અને પછી એ પોતાના ગુરુને કેશવાનંદને ત્યાં મળવા ગયો તો કેશવાનંદ થોડા ગુસ્સે થયા અને કહ્યું કે તે તો નવા ગુરુ કરી લીધા છે. ત્યારે એમણે વિનંતી કરી કે મેં નવા ગુરુ કર્યા નથી પણ તમારા થકી મને પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા છે, પૂર્ણ પુરુષોત્તમ પ્રાપ્ત થયા છે. ત્યારે એની પરીક્ષા લેવા માટે એમના વિદ્યાગુરુ કેશવાનંદે એમના હાથમાં સળગતા દેવતા મૂક્યા. એણે ખોબામાં એ અગ્નિ પકડી રાખ્યો તો પણ એના હાથ દાઝ્યા નહીં, જરાય એને કોઈ જાતની આંચ આવી નહીં. આ જોઈને ગુરુને પૂરો વિશ્વાસ થઈ ગયો કે એ જે કાંઈ કહે છે એ સાચું જ કહે છે. આ રીતનો સુંદર પ્રસંગ આ સોરમજીના બેઠકજી પર બન્યો હતો. આજ માટે આટલું જ. આના પછીનું આવતા વિડીયોમાં આપણે જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.
જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.